ખબર નથી છોકરાએ કર્યું હશે કે નથી કર્યું એ નથી ખબર સાચું ખોટું કાંઈ નથી ખબર અત્યારે પોલીસ એવું કહે છે કે બોમ્બ પ્લાન્ટ કરવાના હતા આઈએસઆઈ કોન્ટેક્ટમાં હતા તમે શું કહેશો મને કહું છું ને કાંઈ આ બાબતની ખબર નથી સાવ અંધારામાં છું હવે પોલીસ પાસે હશે કંઈક એ મને કંઈ કહેતા નથી રિપોર્ટ નથી આપતા કે આ છે કે નહીં તમારા દીકરાઓની ક્યારે અને ક્યાંથી ધરપકડ કરી તમે ઘરે હાજર હા ઘરે હતો રાત્રે જ આખું કયો ક્યારે ધરપકડ કરી વહેલી સવારે 3:30 વાગે ક્યાં જે રીતના એમના ઘરમાંથી કઈ લેપટોપ ને લઈ ગયા છે હા લેપટોપ નહીં CPU લઈ ગયા ખાસ કરીને ગન પાવડર પર તમારા ઘરમાંથી મળી આવ્યો છે તેવું પોલીસે કીધું શું કહેશો મને દેખાડ્યું નથી પોલીસે તમે પોલીસ ઉપર કોઈ આરોપ મૂકવા માંગો છો કે પોલીસે જે કંઈ એને હથિયાર મળ્યું છે 1-2 એટલી મને ખબર એટલે કોઈ તમારા છોકરાના પૈસાની આશંકા હોય કોઈ ના છરી ઓકે શું નામ છે આપનું? આરીફ રામોદિયા તમે બધા ભેગા જ રહેતા હતા એક જ ઘરમાં રહેતા આ નાનો છોકરો આમ ભાવનગર રહેતો હતો મોટો છોકરો મારી સાથે રહેતો હતો હથિયારમાં શું કરતા હતા એ લોકો બીજું એક છરી હતી અને એક આમ નાની કુવાડી જેવું હતું બેટરી એક સ્કૂટરની એ નથી ખબર તમારા છોકરા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે તેવું પોલીસનું કેવું છે મને નથી ખબર એના પિતા તરીકે મને કાંઈ કશું નથી ખબર આ બાબતની હું સૌ અજાણમાં છું એટલે જો હશે તોય મને નથી ખબર પોલીસ કહે છે એ મારે માનવું જ પડે ને તમારો ધંધો બિઝનેસ શું છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી રિટાયર થયો શું હતા ત્યાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર હવે તમારી માંગણી શું છે માંગણી મારી પાસે કંઈ ફેક્ટ આપે કે આ છે એવું તો કંઈ બતાવ્યું નથી તમારી હવે કોઈ અપેક્ષા તમે માનો છો તમારા દીકરા નિર્દોષ હોઈ શકે છે એવું આપ માનો છો એ તો છોકરાને મને મુલાકાત જ નથી કરવા દીધી વાતે નથી કરવા દીધી કે શું છે શું નહીં તો પછી મારે કેટલા પોલીસ અધિકારીઓ સવારે તમારા ઘરે આવ્યા 20 થી 25 જણ આવ્યા હતા તમારા સંત શું ભણ્યા છે MCA ને એક BCA એ શું કરે છે અત્યારે બે છોકરા અને મોટો નાનો તો ભાવનગરમાં એ નોકરી કરતો હતો કેમાં નોકરી કરતા બે અહીંયા ગ્રાફિક ડિઝાઇનિંગ કરતો બંનેને ઘરેથી જ ધરપકડ કરી ના એકને ભાવનગરથી નાનો શું કરતો હતો એ અહીંયા આનું અલંગનાઓમાં નોકરી કરતો હતો BCA કોણ ભેડ્યું છે ને MCA કોણ BCA નાનો ભાવનગર વાળો નઈમ રામોદિયા